હલો સરપંચ, ઓલી છોકરાની વેહોળ વાળી વાતમાં તમે કઈ ધ્યાન દીધું નહીં હો. અત્યારે આવો છો? હા તે આવો, હાલો. સરપંચ સાહેબ આવો. કાલ વાત એમ કરીને તમે કઈ કામ ઊંચું ઉપાડ્યું નહીં હો. એટલે ચૂંટણીમાં પડ્યો હતો એટલે. ક્યાં છે તમારો છોકરો? ઈ આમ ગામમાં ગયેલો છે, આવે લ્યો ફોન કરું. હાલો હાલો, ક્યાં છો? અહીં ગામમાં છો? અહીંયા સરપંચ ને કાંક તારું કામ છે, આય તો ઘરે. હાલો આવો લ્યો. એ આવે છે. આવે આવે એમ કીધું. એ બે રકે બી સામ મૂકી દેજે ને લે. આમ તો બે જ મૂકજે હો. હા આવ્યો. હા બોલો, શું કામ છે? હા સરપંચ ને કાંઈક કામ છે તો એને વાત કરી લે. હું આવું હમણાં, બરોબર? બોલો સરપંચ, શું કામ છે? બોલો. હા હું આવું જો 2 મિનિટ. હાલો વિસલા, ઓલા તાર ઘરની બાજુમાં ઓલી હિના રે, ત્યાં મારું વ્યવહારની વાત હાલે છે. એટલે ઈ છોકરી કેમ છે મને કેતો? હે સાબુની એલર્જી છે એમ? હા તો હારું, હમણાં તને ઘડી તને ફોન કરું. હા તો સરપંચ તમને હું રાતે મોરાક દઉં, મારા બાપા આવે ને પછી. હાજી જલ્દી મોરાક દેજો તો મારે ખબર પડે ને કેવાય. હા કાંઈ વાત. પપ્પા હે બાપા, કા હું કર્યું? ત્યાં છોકરીને ના પાડી દેજો વ્યવહારની. મારે ત્યાં વ્યવહાર નથી કરવું, છોકરીને સાબુની એલર્જી છે. અરે પણ એમ નહીં, તારું એક તો વ્યવહાર કઈ નથી થતું. વગા વગા ઈ લોકો આ પાડે છે અને ત્યાં તને આબુની એલર્જી નડે. આબુની એલર્જી હોય તો શું થઈ ગયું? તારી માલુકડા ધોઈ નાખશે. પણ એમ નહીં, એને સાબુની એલર્જી છે બરોબર, તો મારા બાજુ કાલ ટકી જાય તો પછી હું લોકડા મારે ધોવાનો હતો. તારી માને ટપકાવ બેઠો હે? આ તો હું જાઉં છું, હવે તમારે જે કરવું એ કરજો. હું નોળિયો પાછો એની માને ટપકાવ બેઠો લે.